નમસ્કાર. કચ્છ જિલ્લામાં ચૂંટણી પંચની એસઆઈઆર કામગીરીને લઈને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી બહાર ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું. કોંગ્રેસનો આક્ષેપ છે કે મતદાર યાદીમાં વાંધા સૂચન માટે ફોર્મ 6, 7 અને 8 ભરવાની પ્રક્રિયા દરમિયાન અચાનક મોટી સંખ્યામાં ફોર્મ નંબર 7 રજૂ થયા. કોંગ્રેસે આ પ્રક્રિયા પાછળ આયોજિત ષડયંત્ર હોવાનો આરોપ લગાવ્યો અને તમામ સંબંધિત કચેરીઓના સીસીટીવી ફૂટેજ તપાસવાની માંગ કરી. વિરોધ દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ ફોર્મ નંબર 7 સળગાવીને પ્રદર્શન કર્યું. ત્યારે રજૂઆત દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું. કોંગ્રેસે સમગ્ર મામલે તટસ્થ તપાસની માંગ કરી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. સમગ્ર મુદ્દો એવો છે કે અત્યારે એસઆઈની કામગીરી સારી રીતે શાંતિથી પૂર્ણ થઈ ગયેલી હતી, પરંતુ છેલ્લે જ્યારે નવા નામો કે ઉમેરવાના હોય, વાંધા લેવાના હોય તો 1 થી 18 તારીખ સુધીમાં વાંધા રજૂ કરવાના હતા. 16 તારીખ સુધી કોઈ વાંધા બહુ આવ્યા નહોતા, પણ 17 તારીખના એકી સાથે કચ્છ જિલ્લામાં 66,000 જેટલા વાંધાઓ રજૂ થયા, ખોટી રીતે રજૂ થયા છે. તો આ નામો કોઈ નીકળી ન જાય, સાચા નામો નીકળે નહીં, એના માટે આજે અમારો ધરણાનો કાર્યક્રમ હતો. આજે અમે કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપ્યું છે. એક પણ ખોટું નામ નીકળવું નહીં જોઈએ, નહીં તો તમારી જવાબદારી બનશે. અધિકારીઓને પણ અમે ખાસ કરીને કહેવા માંગીએ છીએ કે ભૂતપૂર્વ ઘણા અધિકારીઓ ખોટા કામ કર્યા છે તો એ અત્યારે જેલમાં છે, તો આવા ખોટા કામો કોઈ ન કરજો. બીએલઓને પણ અમે વિનંતી કરવા માંગીએ છીએ કે એક પર ખોટું કામ, એક પર સાચા નાગરિકનું નામ નીકળવું ન જોઈએ. ક્યાંય ખોટું કામ કરવા માટે અધિકારીઓનું દબાણ આવે તો પણ માનતા નહીં, સ્વીકારતા નહીં. પણ આ રજૂઆત માટે આજે અમે કલેક્ટરશ્રીને મળ્યા છીએ. કલેક્ટરે અમને ખાતરી આપી છે કે યોગ્ય કાર્યવાહી થશે, સાચા એક પણ વ્યક્તિનું નામ નહીં નીકળે એવી અમને ખાતરી આપી. આપી અને ભાજપે આ બધું કરાવ્યું છે. મિત્રો, ખૂબ ગંભીર બાબત છે, કારણ કે એમને ખબર છે કે આ 2,14,000 મત ભાજપની દલાલી બંધ કરો, ભાજપની દલાલી બંધ કરો. કારસ્તાન કર્યું છે એને ખ્યાલ પાડવી જોઈએ કે આવું કારસ્તાન કરતી વખતે બીજી વખત વિચાર કરે. મિત્રો, આ લોકશાહીનો હત્યા કરવા માંગે છે. જ્યારે 17 તારીખના અમે જિલ્લા ચૂંટણી અધિકારી સાથે અમે તમામ વિગતો માગી છે, માહિતી માગી છે, ચર્ચા કરી અને અમને છે અને એના પરિણામ એને ભોગવવા પડશે. ઉર્જાના લોકો જાગૃત થઈ ગયા છે. હવે ક્યાંક આપણી આરસ હતી એને માટે આપણે જાગૃત અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તી હું મારા છે બીએલઓ બૂથ નંબર 253 ના બીએલઓ એ પ્રાંત અધિકારીને ફરિયાદ કરી છે. સરકારી કર્મચારી શું કામ કે શરત ઉપર બેઠા છે, એટલે વોટની જે કિંમત છે આખા હિન્દુસ્તાનમાં નહીં હોય, પણ બની પસંદ માટે પોતાની જાન માટે વધારે માની છે. એવા લોકોને પણ 8,000 સાહેબ એક બની પસંદમાં 2 જિલ્લા પંચાયતમાં 8,000 સાહેબ નિયમ પ્રમાણે જે આપવા આવ્યો હોય એને નિયમ મુજબ કેટલાય ફોર્મ જમા કરાવી શકે, એમાં સહીઓ ખોટી છે, એમાં મોબાઈલ નંબર ખોટા છે. તો આવા લોકો સામે ફોજદારી થાય. અમારી રજૂઆતની માંગણી છે ને આ ફોરમ તમે જે આવ્યા છે એ મતદારોને સીધી